નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે મોસ્ટ આઈએમપી પૂછાય તેવા ટકાવારી શોધવાની ટૂંકી રીતનું સંપૂર્ણ વિડીયો મૂકેલો છે, જે બાળકો પૂરેપૂરો શાંતિથી નિહાળજો. નમસ્કાર બાળકો, આજે આપણે ટકા ઉપરથી જવાબ કેવી રીતના લાવો તેના આપણે દાખલા જોઈએ. આ બધા દાખલા સીઈટીની પરીક્ષા, જવાહર નવોદય, ટેટ ટાટમાં પૂછાતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર, અને આપણે સરળતાથી અને ઝડપથી કેમ ગણવો પરીક્ષાની અંદર તેના વિશે આપણે અભ્યાસ કરીશું. અહીંયા બે દાખલા આપ્યા છે મિત્રો, કે પહેલો દાખલો, મહેશ તેના મહિનાની આવકનો 20% બચાવે છે. જો તેનો ખર્ચ 60 રૂપિયા હોય, 6,000 રૂપિયા હોય તો તેની બચત શોધો. તો બાળકો, અહીંયા એને તેના આવકનો 60% બચાવે છે અને સામે તેનો ખર્ચ રૂપિયામાં આપ્યો છે 6,000 રૂપિયા. અહીંયા આવક ટકામાં આપી છે અને ખર્ચ રૂપિયામાં આપ્યો છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું બાળકો? આવક ધારી દેવાની. આવક ધારો કે ટકામાં શોધવાનું કીધું હોય, ટકા આપ્યા હોય તો આપણે 100% હોય, બરાબર. આવક 100% હોય તો સૌપ્રથમ આવક કેવી રીતના નક્કી થાય? તો આવક બરાબર ખર્ચ વત્તા બચત. તો સૌપ્રથમ આપણે આવક ધારી દીધી. તો આવક કુલ કેટલી છે બાળકો? 100%. ખર્ચ આપ્યો નથી, ખર્ચ રૂપિયામાં આપે છે. તો સૌપ્રથમ આપણે બચત કેટલી છે બાળકો? 20%. બચત કેટલી છે? 20%. તો 100% આવક હોય અને 20% બચત હોય તો આપણે 100માંથી 20 બાદ કરીએ તો 80% એ આપણો શું થઈ જાય બાળકો? ખર્ચ થઈ જાય. 80% ખર્ચ છે. હવે અહીંયા આપણે ખર્ચ રૂપિયામાં આપ્યું છે, બરાબર. તો ખર્ચ ટકા આવી ગયા છે. તો 80% ખર્ચ બરાબર 6,000 રૂપિયા ખર્ચ. તો 20% બચતે કેટલા રૂપિયા બચત થાય? તો આપણી આ તી રાશિ છે બાળકો. તો 20% એટલે 20 ગુણ્યા 6,000 રૂપિયા ખર્ચ ભાગ્યા 80. તો જુઓ, 0 જતી રહે. અહીંયા જુઓ, 4 દુ 8, તો 2 જતા રહ્યા. અહીંયા 4 વધ્યા તો 1,500 ગુણ્યા 4 એટલે 6,000 થાય. તો 4 જતા રહ્યા. તો બાળકો 1,500 રૂપિયા એ આપણી શું કહેવાય? બચત. તો 6,000 રૂપિયા ખર્ચ થયો હોય તો એની અંદર 1,500 રૂપિયા આપણી બચત થઈ કહેવાય. તો બાળકો, આવા દાખલા તમને પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતે ગણી શકો છો. તો બાળકો, એ જ રીતે બીજો દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે એક શાળામાં 40% વિદ્યાર્થીઓ છોકરાઓ છે. જો તે શાળામાં 360 છોકરીઓ હોય તો છોકરાઓની સંખ્યા શોધો. તો બાળકો, અહીંયા આપણને છોકરાઓની સંખ્યા ટકામાં આપી દીધી છે. શેમાં આપી છે બાળકો? ટકામાં. અને છોકરીઓની સંખ્યામાં આપી છે. તો આવા ટકાવારીના દાખલા આપણે સરળતાથી કેવી રીતના ગણી શકાય? આના પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો ધારો કે શાળાની સંખ્યા પહેલા શોધી લઈએ. શાળાની સંખ્યા આપણે ધારી દઈએ. શાળાની સંખ્યા બરાબર 100%.
સારાની સંખ્યા 100% હોય એમાં જે 40% છોકરાઓ અને 60% છોકરીઓ, તો જો 40 ને 60 તો કુલ છોકરા છોકરીઓ ભેગી કરી એટલે 100% થઈ જાય. તો એના માટે આપણે તિરાશી પદ મૂકવું પડે. તો અહીંયા ટકા બરાબર છોકરી છોકરા. તો અહીંયા ટકા, દાખલા તરીકે 60% છોકરીઓ. કેટલા ટકા છોકરીઓ? 60% છોકરીઓ. તો 60% છોકરીઓ. સામે છોકરીઓની સંખ્યા કેટલી આપી છે? 360 છોકરીઓની સંખ્યા. તો 40% અહીંયા વિદ્યાર્થીઓ આપી દીધા છે, એટલે કે છોકરાઓ આપી દીધા છે. તો 40% છોકરાઓની સંખ્યા. તો છોકરાઓ કેટલા થાય એ શોધવાનું. તો છોકરાઓની આપણે સંખ્યા શોધવા માટે આ તિરાશી પદ મૂકવાનું. તો 40 અને 360નો ગુણાકાર. તો 40 ગુણ્યા 360 ભાગ્યા 60% છોકરીઓ. તો જુઓ 0 0 જતી રહે. તો 6 ગુણ્યા 6, તો 6 6 જતા રહે. તો વધ્યા કેટલા? 40 ગુણ્યા 6 બરાબર 40 ગુણ્યા 6 કરીએ એટલે થઈ જાય 240 છોકરાઓની સંખ્યા. આપણો જવાબ 240 છોકરાઓની સંખ્યા. તો બાળકો, આ રીતે આપણે પરીક્ષાની અંદર દાખલા સરળતાથી ગણી શકીએ. આભાર.